મંત્રી બચુ ખાબડે પ્રતિક્રિયા આપી છે। મારા દીકરા 35 વર્ષથી મટીરીયલ સપ્લાયનું કામ કરે છે। 2.5 લાખ મતદારો મારી સાથે છે। સરકાર પર મને પૂરો ભરોસો છે। તપાસમાં તથ્યો હશે તે સામે આવશે તેવી વાત કરી છે। 26 તારીખે પીએમ દાહોદ આવે છે, તેથી કેબિનેટમાં ગયો નથી। દીકરાઓ છે, મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરીયલ સપ્લાયનું કામ કરે છે। એ આ પહેલી વાર કામ કરતા નથી। એ માત્ર મટીરીયલ સપ્લાય કરવાનું કામ કરે છે। એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી। મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામહિમ રાજ્યપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે। અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો, અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખ લીડ આપીએ છીએ। પ્રજા 2.5 લાખ મતદારો મારી સાથે છે। દાહોદ જિલ્લો મારી સાથે છે। અમારા પર ભરોસો છે। તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે। સરકારને મેં કીધું તમે તપાસ કરાવી લો। તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું। આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે, એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે। એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપાર એના પર પાછળ નિર્ણય આવશે। અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બંને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ। અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે। એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી।